તારીખ 27મી નવેમ્બર 1980ના રોજ આ પ્રબળ પુરુષાર્થી આત્મજ્ઞ સંત પુરુષ દેહનું, બીમારીનું અને મુમુક્ષુ સમાજનું પણ લક્ષ્ય છોડી પોતાના જ્ઞાયક ભગવાનના અંતર્ધ્યાનમાં એકાગ્ર થયા. ધ્રુવધામની ધૂણી ધખાવી અતીન્દ્રિય આનંદકંદ નિજ પરમાત્મા તત્વમાં લીન થયા. આ મહાપુરુષે એક મંત્ર આપ્યો. સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ. પોતાનો આત્મા જ સર્વજ્ઞ દેવ અને પરમ ગુરુ છે. સર્વજ્ઞ થવાની શક્તિ દરેક આત્મામાં છે. તે કેવી રીતે પ્રગટ થાય એનો માર્ગ આ સંત પુરુષે આપણને બતાવ્યો છે. તારીખ 28મી નવેમ્બર 1980ના રોજ શુક્રવારે સાંજે આકાશનો સૂર્ય સૌમ્ય થયો. ઉદાસીનતાપૂર્વક અસ્ત થયો. તે જ વખતે આ ભરત ક્ષેત્રનો સૂર્ય કે જે પોતાના મતિ જ્ઞાનના બળે કેવળ જ્ઞાનને બોલાવતો હતો, તે કહાન સૂર્યે ચીર પ્રયાણ કર્યું. ઝાડ પાન સ્થિર થઈ ગયા. પશુ પક્ષી મૌન થઈ ગયા. કુદરતમાં કરુણતા ચારે બાજુ દ્રષ્ટિગોચર થતી હતી. જુઓ કેવો મેળ છે. સૂર્યોદયના સમયે જેનો ભરત ક્ષેત્રમાં જન્મ થયો, અધ્યાત્મ માર્ગની પ્રભાવનાનો ઉદય 16 કળાએ ખીલી ઉઠ્યો અને સૂર્યાસ્તના સમયે આ દિવ્ય વિભૂતિ ભરત ક્ષેત્રમાંથી સ્વર્ગપુરીમાં પહોંચી ગઈ. આ મહાપુરુષે કહેલા શબ્દો યાદ આવે છે. હે સર્વજ્ઞ ભગવાન, આપ કહેનારા ને અમે તે સાંભળનારા. આપે જે કહ્યું તે અમે ઝીલ્યું. તે ઝીલીને અમે પણ આપના માર્ગે ચાલ્યા આવીએ છીએ. તેથી અમે પણ હવે અલ્પકાળે આપના જેવા સર્વજ્ઞ થવાના છીએ. સર્વજ્ઞ પદના સાધક સંત સર્વજ્ઞ પદને અલ્પકાળમાં સાધવા અહીંથી ચાલ્યા ગયા. મુક્તિપુરીના પંથે પ્રયાણ કર્યું. ભરત ક્ષેત્રના જીવોના પુણ્ય એકાએક લુપ્ત થઈ ગયા. આવી કલ્પનાતીત ઘટના અચાનક બનશે એવું કોઈએ સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. આ ઘટનાની જાણ થતા હજારો મુમુક્ષુઓના અશ્રુઓને રોકવા કોઈ જ સમર્થ નહોતું. અરે, અમારા જીવન આધાર અમને એકાએક છોડીને ચાલ્યા ગયા. સુના રે મંદિર, સુના દ્વાર, ગુરુજી મારા ફરીથી પધારો. ગુરુજી મારા ફરીથી પધારો. સુના રે પડ્યા સ્વર્ણધામ, આવો ને વાલા ફરીથી પધારો.
જીવન સુકારી મારી જીવન નૈયા મજધાર જીવન નૈયા મજધાર ભગવતી માના હૈયા રે સોના વાગે વિરહ તણા રણકાર વાગે વિરહ તણા રણકાર ગુરુજી મારા ફરીથી પધારો વાલા મારા ફરીથી પધારો અધ્યાત્મ સુરની વાંસળીના મધુર ટહુકા કરનાર મોરલો હવે આપણી વચ્ચે નથી. એનું પ્રત્યક્ષ દર્શન હવે સંભવિત નથી. એ દિવ્ય મૂર્તિની પવિત્ર ગર્જના ક્યારે કાને નહીં પડે, કાને નહીં પડે. ઓહો, વીર શાસનને પ્રાણવંતુ કરી આ પુરાણ પુરુષ સિમંદર ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરવા ચાલ્યા ગયા. ત્યાંના લોકોને એમ થતું હશે કે અમારા રાજકુમાર ભરત ક્ષેત્રમાં કુંદ આચાર્ય દેવના શાસનની અદ્ભુત પ્રભાવના કરી અહીં કેટલા ટૂંકા સમયમાં આવી ગયા.